જય જિનેન્દ્ર મિત્રો, આજે આપણે બનાવીશું જાંબુ શોર્ટ. આજે હું મારી એક સહેલીને મળી તો એણે મને એવું કીધું કે અત્યારે ઉનાળામાં જાંબુ શોર્ટ બહુ જ ચાલે છે. તો મને થયું કે લાવો હું તમારા લોકોની આગળ શેર કરું. એના માટે આપણે લઈશું 250 ગ્રામ જેટલા જાંબુનો પલ્પ, તમારા સ્વાદ પ્રમાણે શુગર, સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે એને ગાર્નિશ કરવા માટે લીંબુનો રસ લઈશું. પણ જો આપણા જાંબુ ખાટા હોય તો તમારે શુગર વધારે ઉમેરવી પડશે. તો બનાવશું આપણો બહુ જ સરસ જાંબુ શોર્ટ. જાંબુ શોર્ટ માટે હવે આપણે એક જારમાં બધા જ જાંબુ લઈ લઈશું. હવે એમાં સાકર ઉમેરીશું. થોડુંક મીઠું. જો તમને ભાવતું હોય તો તમે એમાં સંચળ પણ ઉમેરી શકો છો. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જાંબુને ગ્રાઇન્ડ કર્યા પછી તેમાં આપણે બરફના ટુકડા નાખીશું. જો મોટા ટુકડા નાખો તો એને થોડું વધારે ચર્ન કરવું પડશે. મેં અહીંયા નાના ટુકડા લીધેલ છે. જોઈ શકો છો આપણે પલ્પને બાઉલમાં કાઢી લીધો છે. હવે ત્યાં સુધી આપણે ગાર્નિશિંગ માટેની તૈયારી કરશું. તેના માટે આપણે લીંબુ અને મીઠું લીધેલ છે. હવે આપણે ગ્લાસને લીંબુમાં બોળીશું. ત્યારબાદ નમકથી એને ગાર્નિશ કરશું. આ તમે જોઈ શકો છો આપણે એને બરાબર રીતે મીઠાથી આપણે ગાર્નિશ કરી લીધું છે. તમે આમાં ચાટ મસાલો અથવા તો મેક્સિકન મસાલાથી પણ કરી શકો છો. તો આપણો ગ્લાસ રેડી છે. હવે એમાં આપણે જાંબુ શોર્ટ ઉમેરી અને સર્વ કરશું. તો આપણો રેડી છે જાંબુ શોર્ટ. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારી કોમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી કોમેન્ટ લખશો અને તમે જરૂરથી આનો ટ્રાય કરજો. જય જિનેન્દ્ર.